રાજકોટમાં ક્ષત્રિય આગેવાન પીટી જાડેજા સામે કાર્યવાહીના મામલે પાસા હેઠળ ધરપકડ બાદ હવે ક્ષત્રિય આગેવાનોમાં રોષ જોવા મળી રહ્યો છે। ક્ષત્રિય સમાજ દ્વારા આ અંગે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી વિરોધ કર્યો હતો। ક્ષત્રિય આંદોલનની કિન્નાખોરી રાખી આ કાર્યવાહી કરાયો હોવાનો આક્ષેપ લગાવાયો, જ્યાં ફરી ઉગ્ર આંદોલનની ક્ષત્રિય સમાજે ચીમકી ઉચ્ચારી છે। तो स्वाभाविक है कि भाई आज जे के राजकीय पक्ष है, सत्ता पक्ष है, एना द्वारा ज कहेवामां आव्युं होय तो ज आ पोलीस करती होय અને પોલીસની આગળ અપેક્ષા કાયદો વ્યવસ્થાની રાખવામાં આવતી હોય છે। જો આવા ગુનામાં પોલીસ બધાને પાસામાં મોકલી દેતી હશે તો કાલે નાનો માણસ પણ આના સરકારની સામે કંઈક બોલશે તો શું બધાને પાસામાં મોકલી દેવામાં આવશે? રીઢા ગુનેગારો શહેરમાં ફરે છે તો તમને એ કોઈ દેખાતા નથી, અને જે સામાન્ય સમાજ માટે લડનારો વ્યક્તિ હોય, અસ્મિતા આંદોલનનો જે ચહેરો હતો, મુખ્ય ચહેરો, એને ટાર્ગેટ કરવામાં આવ્યો છે। તો આ ક્ષત્રિય સમાજ સાખી લેશે નહીં। આજે ટૂંકી નોટિસના કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ ભેગો થયો છે, તો આવનારા દિવસોમાં પણ બહોળી મોટી સંખ્યામાં આંદોલન કરવા પણ ક્ષત્રિય સમાજ કરવા તૈયાર છે। તમામ યુવાનો ક્ષત્રિય સમાજના પીટી જાડેજા સાથે છે। સામાન્ય બાબતની ઘટનાને જો પાછા જે કલમો દેખાડતા હોય તો આનાથી મોટું ગુજરાત માટે પણ શર્મજનક ઘટના કોઈ ન હોઈ શકે।